13મા પાઠનો નકશો બાકી હતો. આમ તો આપણે 8, 9 અને 10 ત્રણેય પાઠના નકશા કર્યા છે. આજે આપણે 13મો પાઠનો, તમે પણ જોડે ડ્રો કરતા રહો, રાઈટ, હેલા વગર. સંજ્ઞા સૂચિ પેલા ફરજિયાત લખવી પડશે. પેલા મેઇન જે ગુજરાતના ઉદ્યોગો જે છે એ આપણે પેલા કવર કરીશું. ખ્યાલ આવી ગયો? કશો વાંધો નહીં. ગુજરાતની અંદર આપણે ઉદ્યોગોની વાત કરવા જઈએ તો પેલા સુતરાઉ કાપડ, સુતરાઉ કાપડ ક્યાં બતાવીશું આપણે? ગુજરાતની અંદર તો અહીંયા આગળ આપણે અમદાવાદ બતાવી શકાય. તમારો નકશો જે છે એ આ રીતે હશે, તો આની ઉપર આવશે અમદાવાદ. સોરી, અહીંયા આપણે સર્કલ છે એટલા માટે અહીંયા લખી શકાય અમદાવાદ. ફક્ત આપણે હાલ ગુજરાતની જ વાત કરીએ છીએ કારણ કે આપણને શહેરો બી થોડા ખબર હોય એટલા માટે. એ પછી આવી નિશાની કરીને લખીશું આપણે સિમેન્ટ ઉદ્યોગ. તો સિમેન્ટ ઉદ્યોગ ક્યાં બતાવીશું આપણે? દ્વારકા. તો અહીંયા નિશાની કરીને લખવાનું દ્વારકા. એ ઉપરાંત સર્કલ કરીને પ્લસ લખીએ એટલે ખાતર ઉદ્યોગ. આમ તો સૌથી મોટું કારખાનું એશિયાનું વડોદરા આગળ બાજવામાં છે. અહીંયા આગળ આપણે લખીએ કંડલા, જે ઇફકોનું સારું મોટું કારખાનું છે. એ પછી લખીએ રસાયણ ઉદ્યોગ. તો રસાયણો આપણને શેમાંથી મળે? તો કે પેટ્રોકેમિકલ રિફાઇનરી માંથી. તો ગુજરાતમાં આ બંનેની વચ્ચે એકમાત્ર રિફાઇનરી આવેલી છે વડોદરા. તો ત્યાં આગળ આપણે પેટ્રોકેમિકલ ઉદ્યોગ જે છે એ સારી રીતે દર્શાવી શકીએ. એ ઉપરાંત ગુજરાતની વાત કરવા જઈએ તો ખાંડ ઉદ્યોગ. તો ખાંડ ઉદ્યોગ આ નર્મદા નદી છે એની નીચે પોઈન્ટ હોય તાપી નદી, અને તાપી નદી પર એકમાત્ર શહેર કયું છે? સુરત. તો ત્યાં આગળ તમે સુરતની અંદર ખાંડ ઉદ્યોગ દર્શાવી શકો. હવે કાપડના અન્ય પ્રકાર લેવા જઈએ તો અહીંયા ડાર્ક નિશાની કરીને લખીએ આપણે ઊની કાપડ. તો ઊની કાપડ ક્યાં બતાવવાનું? તો આ પંજાબ જે છે ત્યાં આગળ આ રીતની નિશાની છે. તો પહેલો અને બીજો જે વળાંકવાળો ભાગ છે ત્યાં આગળ લખી શકાય અમૃતસર, જ્યાં ઊની કાપડ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર. ધારીવાલ પણ છે પણ અમૃતસર એકંદરે ઘણું સારું છે. ચોકડી મારી શણ ઉદ્યોગની વાત કરવા જઈએ, શણ ઉદ્યોગ. તો આ જે ભાગ જે છે ત્યાં આગળ આવ્યું કલકત્તા. કલકત્તાની અંદર શણ ઉદ્યોગ બતાવી શકાય. એ પછી આવી નિશાની કરીને લખીએ ઇલેક્ટ્રોનિક્સ, જે બોર્ડનું ફેવરિટ છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. તો આ જે ટેકરાવાળો ભાગ છે ત્યાંથી સીધી લાઈન અને બિલકુલ મિડલ ની અંદર શું લખીશું? બેંગ્લોર અથવા બેંગલુરુ. અને છેલ્લે એક લખવા જઈએ જહાજ બાંધકામ ઉદ્યોગ. જહાજ બાંધકામ ઉદ્યોગ. એ નોર્મલી ક્યાં બતાવવાનું? તો આ જે કૃષ્ણા અને ગોદાવરી ભાગ છે એમાં અંદરની બાજુ વળાંક છે પોઈન્ટ, ત્યાં આગળ આવે વિશાખાપટ્ટનમ, જે જહાજ બાંધકામ ઉદ્યોગ. એમ તો કોચીન પણ છે પણ વિશાખાપટ્ટનમ બતાવી શકાય. એક જે ડીઓ માંથી જે પેપરો આવેલા એની અંદર એક હતું રેલવે એન્જિન. તો રેલવે એન્જિન આપણે ત્યાં 3 જગ્યાએ બને, એક તો જમશેદપુર, ચિત્તરંજન અને વારાણસી. વારાણસી આપણે 9મા ધોરણ ભણી ગયા પ્રમાણ સમય રેખા. તો અહીંયા અલ્હાબાદ, આ બાજુ વારાણસી. પણ જમશેદપુર બતાવવું હોય તો બાંગ્લાદેશનો પહેલો ના બીજો વળાંક, એમાં સ્લાઇડ આવું પોઈન્ટ હશે ત્યાંથી આડી લાઈન કરવાની, અને કલકત્તાનો જે વળાંક પડે ત્યાં ક્રોસ કરવાનું. જ્યાં લાઇનિંગ ભેગી થાય ત્યાં આગળ આવે શું આવશે? લોખંડ પોલાદ ઉદ્યોગ. એ ક્યાં બતાવવાનું? જમશેદપુર. તો જમશેદપુર ની અંદર લોખંડ પોલાદ એ થાય અને રેલવે એન્જિન પણ બની શકે. તો રેલવે એન્જિનના કારખાના ત્યાં આવ્યા. તો આપણે 13મા પાઠનો નકશો બાકી હતો, એકવાર જોઈ લો, નજર કરી લો. 4 માંથી 4 મેળવવાના છે. હવે બી સેક્શનનો અને અમુક સી સેક્શનની ડિમાન્ડ હતી તો એના વિડીયો પણ નજીકના શોર્ટ સમયની અંદર બનાવીશું. જોતા રહો, લાઈક ખાસ કરો, કોમેન્ટ કરો કે હવે કયા પ્રકારના પ્રશ્નો જોઈએ છે, તે પ્રકારના પ્રશ્નો આપણે જલ્દી મોકલી શકીએ. ઓલ ધ બેસ્ટ. એકવાર નજર કરો.